ગુજરાતમાં હવામાનનું જોવા મળી રહ્યું છે બેવડું સ્વરૂપ અને આજથી રાજ્યના 7 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે સૌરાષ્ટ્રના પોરબંદર ગીર સોમનાથમાં હીટવેવની આગાહી છે। આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પડી શકે છે માવઠું। તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અથવા તો મધ્યમ વરસાદ પડી શકે છે। કમોસમી વરસાદની આગાહીને લઈ અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો હાલ રાજ્યમાં ડબલ સિઝન જોવા મળી રહી છે। એક તરફ હીટવેવની આગાહી છે તો બીજી તરફ અન્ય એ જિલ્લા કે જ્યાં વરસાદ પડી શકે છે, ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ ગાજવીજ સાથે આ માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ તો માવઠાની આગાહીના વચ્ચે જે ખેડૂતો છે તે ચિંતાતુર જોવા મળી રહ્યા છે અને જે આવનારા દિવસો છે તે હવામાન વિભાગની આગાહી મુજબ છૂટો છવાયો અથવા તો મધ્યમ વરસાદ અન્ય વિસ્તારોમાં પડી શકે છે અને હાલ ડબલ સિઝન જોવા મળી રહી છે। ડબલ સિઝનને લઈ અને અત્યારે હાલ આ આગાહી કરવામાં આવી રહી છે।